સંજેલીમાં પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત। ગયા વર્ષની જેમ આ વખતે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે। સંજેલી તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેને ધ્યાનમાં રાખી રાહદારીઓને ઉનાળાની ગરમીથી રક્ષણ મળી રહે તે માટે કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજેલી બસ સ્ટેશનની બહાર નીકળતા ચાની હોટલની નજીક ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જ્યાં લોકોને ઠંડુ પાણી મફતમાં પીવડાવવામાં આવે છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વટેમાર્ગો અને વાહન ચાલકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જનસેવા એજ પ્રભુ સેવાના ઉદ્દેશથી કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ડીસાના મુવાડા દ્વારા સંજેલીમાં એસટી બસ સ્ટેશનની બહાર વિનામૂલ્યે પાણીની પરબ શરૂ કરવામાં આવેલ છે। આ ટ્રસ્ટ દ્વારા જે ખૂબ ગીચતાવાળા વિસ્તાર છે, લોકોની અવરજવર રહે છે, ત્યાં વચ્ચોવચ્ચ પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે। સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને પાણીની પરબ ખોલીને તરસ્યાને પાણી પીવડાવવાની સેવા શરૂ કરેલ છે। આ પરબમાં ડીસાના મુવાડા ગામના નરેશભાઈ રામસિંહભાઈ ચારેલે સહકાર આપવા બદલ આ ટ્રસ્ટને તેમનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને પાણીની પરબ શરૂ કરવામાં આવતા મુસાફરોને પણ રાહત થઈ છે। રિપોર્ટર વિજય ચારપોટ, સંજેલી।